મહુવા તાલુકામાં 41 ગ્રામ પંચાયતમાંથી 4 ગામોની પરિણામ જાહેર. વાવડી ગામે વિજેતા સરપંચ રામકુભાઈ ગોલનભાઈ કામળિયા, કણકોટ ગામે વિજેતા સરપંચ સીતાબા રામસિંહ ચાવડા, રાજાવદર ગામે વિજેતા પ્રવીણભાઈ સામતભાઈ સરવૈયા, કાટીકડા ગામે સરપંચ વનરાજભાઈ કનુભાઈ કામળિયા, શારદિકા ગામે વિજેતા સરપંચ નીમુબેન પાંચાભાઈ. તો તરેડ ગામની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ તો બિનહરીફ વિજેતા બન્યા હતા. સોનલબેન મિનલભાઈ જોશીની પેનલમાં કુલ 10 વોર્ડમાંથી 9 વોર્ડમાં જીત. કુંભરિયા જાહુબેન ઓગળભાઈ સૈડા, બોરલા શાંતુબેન ચિથરભાઈ મકવાણા, લુસડી દેતુબેન સાદુળભાઈ ચાવડા, કીકરિયા રાઘવભાઈ રણછોડભાઈ બલદાણિયા. હાલ મહુવા બીજા ગ્રામ વિસ્તારની મતદાનની ગણતરી ચાલી રહી છે. શારદિકા ગામનો ઉપસરપંચ છું. અમારા ગામમાં સરપંચની પેટા ચૂંટણી હતી. એમાં અમારા કાકા પાંચાભાઈ 500 મતથી જીતે છે. તો શારદિકા ગામના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા અગાઉના વિકાસના કામો સારા હોય તેથી ગામે અમને સપોર્ટ કર્યો છે. મારું નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ ગજેરા, ગામ રૂપાવટી. 181 મતે હું જીત્યો છું. ગામના કામ સારા કરશું. જે લોકોનું જે મંજૂર થાય એ કામ અમે કરશું. ઉપરથી જે ઓર્ડરના જે મંજૂર કામ થાય એ સારી ગ્રાન્ટમાં આવશે. મને કામ કરી ગમે તે કામ કરશે.